નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 4 આપણે આગળનો જે ચાલુ હતો એ જ પાઠ આપણે આગળ ચાલુ કરીશું. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના સક્રિય ક્રાંતિકારો વિશે જોયું હતું. હવે આજે આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કઈ થઈ, તો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા કે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇંગ્લેન્ડથી છુપી રીતે શું કરતા હતા? રસોઈયા છે ને એ બિસ્તરમાં પિસ્તોલો કે શસ્ત્રો ભારતમાં મોકલતા હતા. એટલે કે વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના આપણા ક્રાંતિકારો હતા. આપણે ભારતની અંદર એ લોકો પિસ્તોલ મોકલતા હતા કે રસોઈયા શું કે બિસ્તરની અંદર. પછી ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીએ મદદલાલ ઢીંગરાની હત્યા કરી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેની પાછળથી લાલા હરદયાલે શું નામ આપ્યું? ગદર પાર્ટી નામ આપ્યું. શું નામ આપ્યું? ગદર પાર્ટી નામ. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ, કરતાન સિંહ પણ જોડાયેલા હતા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. યાદ રાખજો, જર્મનીની અંદર ચંપક રમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડું મથક બનાવ્યું. ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ઈસવીસન 1907ની અંદર જર્મનીના સ્ટુઅટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. યાદ રાખજો ફરી એકવાર, તો કે છે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ શું કર્યો? તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અફઘાનિસ્તાનના તો રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લાહ, આબિદુલ્લાહ, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાના પ્રયાસ કર્યા હતા. તુર્કીના વડા અનવર પાશાએ ગવર્નરને પણ મળેલા રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામાનું ષડયંત્રના તમામ મુસ્લિમો સંગઠિત થઈ ખ્રિસ્તીઓ સામે જંગ માંડ્યો હતો અને પકડાઈ ગયો હતો. ફરી એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે તુર્કીના વડા અનવર છે એ ગવર્નર પર મળેલા રેશમી રૂમાલ પર લખેલું હતું ગાલિબનામા. ષડયંત્રમાં તમામ મુસ્લિમો એકત્રિત થયા હતા, સંગઠિત થયા હતા અને શું કર્યું હતું? ખ્રિસ્તીઓ સામે જંગ લડ્યો હતો અને પકડાઈ ગયો હતો. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલી આપી હતી. ફરી એકવાર, રાજા મહેન્દ્ર પ્રતાપે શું કરી હતી? પોતાના સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલી આપી હતી. તેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું. રશિયાના ક્રાંતિકારી ટ્રોટ્સ્કીએ ભારતની અંદર ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપેલું. બર્મામાં સોહનલાલ પાઠકે પણ સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. આ ઉપરાંત કામગાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાઓ ક્રાંતિકારીઓ વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, ફરી એકવાર વાંચજો, રીડિંગ કરજો. હવે વિદ્યાર્થીઓ, ભારતની અંદર રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળની અંદર ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18 થી 24 વર્ષના વય ધરાવતા યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈને ગમે તે સાહસ કરવા, રોમાંચક કાર્યો કરવા પાર પાડતાને પકડાઈ જતા તો હસ્તે મુખે શું કરતા હતા? ફાંસીને માછડે પણ ચડી જતા હતા. સાંભળજો, 18 થી 24 વર્ષના યુવાનો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હતા અને
તેઓ હસ્તે જો પકડાઈ જાય તો હસ્તે મુખે એટલે કે હસતા મોઢે ફાંસીના માચડે પણ ચડતા હતા, એટલે કે ફાંસી ચડી જતા હતા. ઇન્કલાબ જિંદાબાદ વંદે માતરમની ગગનભેદ નારાઓ સાથે ચડી જતા હતા. આ તે માભોની આઝાદી ઉમદા દેને વીરગતિ પામ્યા હતા. તેમણે જે ઊંચી દેશભક્તિ ત્યાગ બલિદાન આપ્યા તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. વિદ્યાર્થીઓ, મોરલે મિન્ટોનો સુધારો તો ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ અંગ્રેજો અપનાવી હતી અને એમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે શું કરવા હતો? કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે માગતા હતા. હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા ઊભા કરવા માગતા હતા. તો આ યોજના ઘડી હતી, ભાગલા પાડો અને રાજ કરો. તો 1906માં આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોએ પ્રતિનિધિમંડળ વાયરસ મિન્ટોએ મળ્યું હતું. સાંભળજો, 1906ની અંદર આગા ખાનના નેતૃત્વ નીચે શું કર્યું હતું? મુસ્લિમોનું પ્રતિનિધિમંડળ વાયરસના મિન્ટોને મળ્યું હતું. અને એ વખતે હિન્દી વજીર મોર્લે હતા અને 1909માં આ સુધારા મોર્લે મિન્ટોને સુધારા કહેવાય છે. 1909ના સુધારાને શું કહેવાય છે? મોર્લે મિન્ટોના સુધારા કહેવાય છે. હવે એના પછીના આગળ તો ગાંધીજીનું ભારતમાં આગમન. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી રંગભેદની નીતિ દૂર કરી સત્યાગ્રહની લડત લડી સફળ કરી અને લડત પાછા ફર્યા હતા. તેમણે રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, એમના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. અને આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. સાંભળજો, ગાંધીજી દક્ષિણ આફ્રિકાની અંદર રંગભેદની વિરુદ્ધ સત્યાગ્રહની લડત લડ્યા હતા અને 1915માં પાછા આવ્યા હતા. એમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રામચંદ્ર પાસે પ્રેરણા મળી હતી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોમાં પ્રવાસ કર્યા હતા. હિંદના જીવનને ઓળખવાનો પ્રયાસ પણ કર્યો હતો અને હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણનું કારણ બની હતી. હિંદમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવા પણ વિચાર્યું હતું. આમ ગાંધીજી હવે આ કાયદાથી બ્રિટિશ સરકારે વિરોધીઓને દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ હતી. તે તેમના નેતાઓ અને પ્રજાને ઠેર ઠેર વિરોધ કરવો પડ્યો. સભાઓ, સરકસો, દેખાવો, હડતાલમાં તેના વિરોધનું આયોજન થયું હતું. ગાંધીજી દિલ્હીની અંદર સરકારની ધરપકડ કરી. ગાંધીજીની દિલ્હીમાં સરકારે શું કરી? ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ, ડૉક્ટર કિચલુની ધરપકડ થતાં આંદોલન કેવું બની ગયું? ઉગ્ર બની ગયું. સરકારને દમનનો દોર છૂટો મૂક્યો. હવે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો કે છે કે પંજાબની અંદર અમૃતસરમાં લોકપ્રિય નેતા જે ડૉક્ટર સત્યપાલ છે અને ડૉક્ટર ખીચલુની ધરપકડ થઈ. વિદ્યાર્થીઓ, આ ટૂંકનો આવે છે, ધ્યાન આપજો કે પંજાબની અંદર લોકપ્રિય જે નેતા છે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર ખીચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબની અંદર અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગનો એક સભામાં આયોજન થયું. સાંભળજો, વૈશાખીનો દિવસ હતો, તહેવાર હતો અને એ દિવસે પંજાબની અંદર અમૃતસરમાં જલિયાવાલા બાગ આવ્યો છે. એમાં બધા લોકો ભેગા થયા, સભાનું આયોજન થયું. લશ્કરમાં સૈનિકોને લઈને જનરલ ઓર્ડિનલ છે ને, ઓર્ડિનલ ડાયર ત્યાં પહોંચી ગયા. લશ્કરની સૈનિકોને લઈ જનરલ ઓર્ડિનલ ડાયર ત્યાં પહોંચી ગયા. કોઈ પણ ચેતવણી આપી નહીં અને મશીન ગનથી ગોળીઓ શરૂ કરી દીધી. મશીન ગનથી ગોળીઓ શરૂ કરી દીધી. એનો વરસાદ વરસાવ્યો એટલે નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. બાગની ચારે બાજુ કેવું હતું? ઊંચી દિવાલો હતી. પછી એક અવારનવાર કૂવો, બહાર નીકળવાનો એક જ સાંકડો માર્ગ હતો. આવવા જવાનો માર્ગ એક જ હતો. જ્યાંથી આવવાનું ત્યાંથી જ જવાનું, એક જ રસ્તો હતો અને આજુબાજુ ઊંચી દિવાલો હતી અને જ્યાંથી આવવાનું હતું ત્યાં જ એ લોકો ઊભા રહીને ગોળીઓથી મારતા હતા. તો અંદરની પબ્લિક, નિર્દોષ પ્રજા કોઈ જગ્યાએ બહાર નીકળી શકે એમ નહોતી અને અસંખ્ય લોકો આ ગોળીબારનો ભોગ બન્યા હતા. અને આમ અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા હતા, 1200 લોકો ઘવાયા હતા. જ્યારે કોંગ્રેસની નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશનરે પણ જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલને ક્ષમ્ય ગણી કાઢી. સાંભળજો,
શું કર્યું? તપાસ કરનાર હન્ટર કમિશનરે જનરલ ડાયરનો બચાવ કર્યો. તપાસ સમિતિ તપાસ કરી પછી શું કર્યું? હન્ટર કમિશનરે શું કર્યું? જનરલ ડાયરનો બચાવ કર્યો. જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આગળ આપ્યા વગર ગોળીબાર શરૂ કર્યો હતો, પણ બચાવ કર્યો, કારણ કે અજાણતા થઈ ગયેલી ભૂલ એવું કર્યું. અને બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેના 200 પાઉન્ડ તલવાર આપીને સન્માન કર્યું હતું. જ્યારે એ ડાયર પાછો ઇંગ્લેન્ડ ફર્યો તો તેને 2000 પાઉન્ડ તથા તલવાર આપીને શું કરાવ્યું હતું? સન્માન કરાવ્યું હતું. આમ વિદ્યાર્થીઓ, આપણે જે જલિયાવાલા બાગ છે એમાં જનરલ ડાયરની ભૂલને ગણવામાં આવી નહોતી. આથી હિન્દની પ્રજાને શું થયું? ખૂબ આઘાત લાગ્યો. અને આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની સરકાર પ્રત્યે જે રહીશઈ શ્રદ્ધા હતી એ પણ ડગી ગઈ અને આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો પ્રયાસ ચાલુ થઈ ગયો, ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓ, ખિલાફત ચળવળ આપણે આગળ જોઈશું.